સેવિંગ્સ વિલ સેવ યુ. સેવિંગ્સ, સેવિંગ્સ, સેવિંગ્સ. બચત, બચત, બચત. હું કોઈ બેંક કે કોઈ વીમા કંપનીનો એજન્ટ નથી, પણ ગરીબ માણસ પાસે, સામાન્ય માણસ પાસે, મધ્યમ વર્ગ પાસે લાખો કરોડો રૂપિયા આવવાના નથી. આપણે બિઝનેસમાં નથી, આપણે એક નજીવી નાનકડી નોકરી કરીએ છીએ જેમાંથી જીવન ચલાવવાનું છે, જેમાંથી બાળકો ઉછેરવાના છે, જેમાંથી માવતરની જવાબદારી ઉઠાવવાની છે. તો આપણે બચત તો કરવી પડશે, ગણતરી કરવી પડશે. હું કંજૂસીની વાત નથી કરતો. કંજૂસ એ માણસ છે જે ક્યારેય જીવતો નથી, કાયમ મરેલો છે. કપડાને થીગડા મારવા નથી, એક સ્લીપર 10 વર્ષ નથી ચલાવવી, ભૂખ્યા નથી રહેવું. નહીં નહીં નહીં. અહીંયા વિજયના દીવે અમે તો વાંચીને પાસ થયા એવું નથી કરવું. નહીં, કંજૂસીની વાત નથી. હું એવું કહું છું કે એક ગણતરી પૂર્વકનું આયોજન કરીએ. મને કુટુંબે બહુ સરસ વાત કરી. ત્યારે એનો પગાર 5,000 હતો. ત્યારે એને મને કહ્યું કે સાહેબ મેં કીધું તમે ક્યારેય મુશ્કેલીમાં નથી હોતા? નહીં નહીં સાહેબ, એવું નથી, પણ 3,000માં અમે 2 ટાઈમ જમીએ છીએ, મારા બાળકો ભણે છે, સરસ જીવાય છે. પણ મારે એક જ દીકરી છે ને એક દીકરો છે. તો હું શું કરું છું સાહેબ? દર મહિને 1,000 રૂપિયા બંનેના ખાતામાં નાખી દઉં છું. એટલે 12 મહિને એક જણના ખાતામાં 12,000 જમા થયા. યસ, મારી દીકરી જન્મીને એ દિવસે મેં શરૂ કર્યું. એવી રીતે મારો દીકરો જન્મ્યો એ દિવસે દર મહિને પગારમાંથી 1,000 રૂપિયા એના ખાતામાં મૂક્યા. સર, એ લોકો 20 વર્ષના થશે એ પહેલા તો મારી પાસે પરણવાની વાત નહીં કરે. ત્યારે એના ખાતામાં 20 વર્ષના 12,000 રૂપિયા લેકે જમા અને એનું વ્યાજ હશે. એ હું દીકરાને કહી શકીશ, આ પૈસા તારા, તારે બેટા બિઝનેસ કરવો તો બિઝનેસ કરતા રહેજે, કરવો હોય ને દીકરીને કહીશ, લે બેટા પૈસા તારા લગ્ન માટે છે. સાહેબ, એ વખતે મારી દીકરી આવીને કહેશે કે મારે લગ્ન કરવું છે, અને મારો દીકરો કહેશે પપ્પા મને 2 લાખ રૂપિયા હોત ને તો બિઝનેસ કરી શકત. તો મારે ઉદાસ ન થવું પડત, મારા દીકરાઓને નિરાશ ન કરવા પડત. મને પુષ્કળ આનંદ થયો. હું આ બચતની વાત કરું છું કે એક એટલી, એને મને કહ્યું તું સાહેબ હું તો એવું સમજુ છું મારો પગાર જ 3,000 રૂપિયા છે, એ 2,000 તો મારા બાળકોનું ભવિષ્ય છે. મને પુષ્કળ આ વાત ગમી અને મેં સાચે સાચ મનોમન એમને સલામ કર્યા. એટલા માટે કે એ ધારત તો એ સારા બૂટ, એ સારા કપડા, સારા પિક્ચરો, સારી હોટલો કરી શક્યો હોત, એની પાસે 2,000 વધ્યા હતા. એને ના કર્યું. એણે એની પોતાની બધી ઈચ્છાઓને દાબી દીધી. એને પોતાનું સુખ બાળકો માટે છોડી દીધું. એને પોતાની ઈચ્છાઓને નિયંત્રણમાં મૂકી. અને જુઓ, બીજી 2 જિંદગી કેવી અદ્ભુત સુંદર બની ગઈ, ઉછરી ગઈ. આ છે બચત. સો આઈ રેકમેન્ડ. હું કંજૂસીની વાત નથી કરતો. તમે એવું ન કરો, એક ટાઈમનું દૂધ ઓછું કરી કાઢો, એક ટાઈમની ચા ઓછી કરી કાઢો, 2 રોટલી ઓછી ખાઓ, કપડાને ના, એવું ન કરો. જે જરૂર છે બધો ખર્ચ બાદ કર્યા પછી રહેતા પૈસાને બિનજરૂરી નિરર્થક વસ્તુઓ પાછળ રોકવાના બદલે તમને ગમે એ જગ્યાએ બાજુમાં મૂકો. એન્ડ ધેન સેવિંગ્સ વિલ સેવ યુ.